अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाय मजामां ने? तो जो આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છીએ અને સ્વાગત છે તમારા બધાયનું આપણા ન્યૂ વ્લોગમાં। અત્યારે આજ તો સવારમાં ઉઠીને ચા પીને છોકરાને સૂતા તો મેં સીધું કામ જ ઉપાડ્યું છે। મેં કીધું રમજાનની ક્લિનિંગ કરી લઈએ આપણે ઘરની। તો જો અહીંયાથી આ બધું છે ને તે કાઢી અને અહીંયા એક પડદું મારી દઉં। ઘણાય કહેતા હતા કે પડદો મારી દો, પણ મેં એકવાર ટ્રાય કરી હતી પણ છે ને ખીલી છે ને સોસરવિયામાં બહાર આવી જાય છે, રહેતી નથી। તો પછી સારું કે ના આજ ફેર એ કે જોશું કે રીએ તો ઠીક, ને પછી ઓલા ચોટાડવાના આવે છે ને એ લઈને એનાથી પડદો મારી દઈશું। જેટલું જવા દેવાનું છે ને એટલું બધું જવા દેવાનું, કાઢી નાખું છું કે પછી ઘરમાં ડૂચો બહુ થઈ જાય છે ને। એક તો અહીંયા છે ને માળો ને ઓલો મેળો નથી આપણે જે બાથરૂમ ઉપર ને હોય ને, તો એના હિસાબે આ બધું મારું બહાર રહીએ છે સામાન, અને કોઈ વસ્તુ ફેંકવા જેવી નથી। જો અત્યારે મેં આ 2 કોથરામાં છે ને મારા ઠામ ભરેલા હતા, તો એ 2 કોથરા કાઢી અને એમાંથી જે 2-4 ઠામ વાપરવા માટે કાઢી લીધા છે, ને બધા નવા જ ઠામ છે। આ તો અત્યારે મને અહીંયા સાકર થાય છે ને એટલે મેં બારે છે ને થોડાક ઠામ યુઝ માટે રાખ્યા છે, ને બીજા બધા ભરીને રાખી દીધા છે। હવે કોઈ ખરાબ કે તૂટેલા એવા ઠામ નથી, એટલે આપણને કાલ સવારે ભવિષ્યમાં જરૂર પણ પડે, તો એટલા માટે થઈને આપણે કોથરામાં બાંધીને રાખી દીધા છે। ને અત્યારે થોડાક મેં ચમચા ઝારા અને ફ્રાય પેન ને એવું બધું કાઢી લીધું છે બારે, કે મેં કીધું આપણને કામ આવે। હવે રમજાન આવે છે તો પછી ઘડી ઉતારવું નહીં ને, એટલા માટે। ને આ કોથરા બે ઓલા ઘરની કાંદી ઉપર, જે પલંગ ઉપર છે ને આવી કાંદી આ સાઈડની, એના ઉપર કોથરા હતા ને, તો એ કોથરા લઈ આવી છું, કેમ કે 2 કોથરામાં થોડું સામાન હતું। લેતો હુરું ઉઠી ગયા, તો 2 કોથરામાં થોડું સામાન હતું, તો 2 કોથરા કાઢી અને એમાંથી છે ને 1 કોથરો આપણે કરી લીધો કે જગ્યા ઓછી રોકે ને ડૂચો ઓછો લાગે, એટલા માટે થઈને। તો અત્યારે હવે આપણે ક્લિનિંગ કરી લઈએ। મેં કીધું ઝારા ઠામને બધું આપણે કરી લઈને બધી વસ્તુ, આ બધા જો મસાલાના ડબ્બાના અંતે ને એ બધું ધોઈ નાખીશ। અને પહેલે છે ને મેં આ ફ્રીજ ઉપર તો જો દવાઈનો ઢગલો જ છે ફ્રીજ ઉપર તો દવાઈનો ઢગલો જ છે મારે। તો ફ્રીજ છે ને પહેલે મેં અહીંયા રાખ્યું હતું આ જગ્યાએ, આ છે ને જે સ્ટેન્ડ એની બાજુમાં જ એક્ઝેક્ટ આ સાઈડ એની બાજુમાં જ એક્ઝેક્ટ રાખ્યું હતું। પછી છે ને વરસાદમાં પાણી પડતું હતું ને, તો અહીંયાથી ઉપરથી પાણી આવતું હતું, બધું ફ્રીજની ઉપર આવતું હતું, એટલે મેં ફ્રીજને અહીંયા લઈ લીધું હતું। તો હવે પાછો વિચાર કરું છું કે અહીંયા જવા દઉં, તો છે ને આ આખો આમ આ જે રસોડા જેવું, રસોડો કે હોલ જે બધું એક જ છે, તો અહીંયા છે ને એટલી બધી આમ જગ્યા થઈ જાય ને આપણને વાંધો ના આવે, એટલા માટે થઈને તો એ બધું હવે કરું છું ધીમે જેટલું, કેમ કે બધું એક દિવસમાં તો થશે નહીં, પણ જેટલું થાય એટલું તો મેં કીધું કરી લઉં। પછી છે ને તે બપોર પછી આળસ થઈ જાય છે, ને પછી નાહી ધોઈ લઈને એટલે પછી સાવ કરવાની આળસ આવે। તો અત્યારે સવારના ભાગમાં કામ થઈ જાય, પછી બપોરે રાંધી કરીને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય, તો એટલા માટે થઈને તમે વ્લોગમાં બન્યા રહ્યો આગળ કન્ટિન્યુ। આપણે આગળ બધું આ ક્લિનિંગ કરી લઉં, જેટલું થાય એટલું તો આજે કરી લઉં। ચેનલ ઉપર ન્યૂ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો પસંદ આવ્યા પછી લાઇક કરી દેજો, ફેમિલીને ફ્રેન્ડ સાથે શેર કરી દેજો। ચાલો મળીએ આપણે થોડીક વાર પછી। તો અહીંયા હું મારું છે ને કામ લઈને બધું બેસી ગઈ છું। જો આ બધા કોથરા ઉપર રાખ્યા હતા ને, ધૂળ એકદમ ઘરમાં બહારની ધૂળ કરતાં તો છે ને વધારે ઘરની જ ધૂળ આવે છે, કેમ કે આ બધા ચૂના અને પોળાન નીકળે છે ને, તો એની ધૂળ છે ને ઓલી પાવડર જેવી નીકળે છે। તો એના હિસાબે તો આ બધા ઠામમાંથી ચેક કરું છું કે જો કાંઈ બહાર રાખવા જેવું હોય રાખું, ને પછી પાછું કોથરામાં પેક કરી નાખું। તો મેં કીધું લાવ ને આ પાલી ને ફ્રાય પેન ને એવું બધું બહાર કાઢું તો કામ આવે આગળ, કેમ કે કાંઈ કરવું કેમ તો છે એક નાનકડી મારે પાલી, પણ આ મેં કીધું સહેજ મોટી છે તો બહાર રાખું। હજી એક એનાથી મોટી છે એ કોરે, તો એ હજી લગભગ પલંગમાં પડી છે, કેમ કે પછી એટલી બધી યુઝ નથી થતી। આ 2 તો યુઝ કરતા હતા, ને પછી અહીંયા આવ્યા પછી તો આ બધા મેં ઠામડા રાખી દીધા હતા, આ સ્ટીલના ડબ્બા ને એ બધું મેં રાખી દીધું હતું। પ્લાસ્ટિકના એક સરખા લીધા ને તો એમાં ભરીને રાખતી હતી, આ બધું રાખી દીધું। અત્યારે મેં કીધું લાવા ઝારાન બારાન જેટલું છે ને એટલું અત્યારે કાઢવા પૂરતું કાઢી લઉં, તો પછી છે ને કે શું છે કે રમજાનમાં આપણને વળી પાછા મારે પોટલા ખોલવા નહીં, અને હજી મારા કાચના ઠામના ને એ પોટલા ભરેલા છે, તો એ વિચાર કરું છું કે આજ ફેરી તો રમજાનમાં છે ને એ બધા યુઝ કરવા માટે કાઢી લેવા છે। હવે કેટલુંક ટાઈમ સાચવીને રાખવું આપણે, તો જો અત્યારે મને જે જોતા હતા એ લઈ લીધા ને બાકી બધા એના છે ને નાખી દઉં છું। અને તે છતાંય અમે જો આ મકાનમાં રહેવા આવ્યા ને ત્યારે મેં છે ને તે ઘણા બધા એક કોથરો એક ઠામ જે કે એટલા બધા ડેમેજ પણ નહોતા, પણ તોય મેં જવા દીધા। મેં કીધું ઘરમાંથી જગ્યા થાય, બીજું શું, હવે સાંકળ હોય તો શું કરીએ। હવે પછી હવે ઇન્શાલ્લાહ જ્યારે ઘરનું ઘર થશે ત્યારે વળી કંઈક સારું બધું કરશું ને બનાવશું, ત્યાં સુધી તો હમણાં આમાં ને આમાં આપણે હલાવી રાખી। તો બસ આ બધું મારું થઈ ગયું ને હવે આ એક પોટલો વારી કોથરો ભરી અને મૂકી દઉં। પહેલે 2 કોથરા હતા તેમાંથી થોડુંક સામાન કાઢ્યું અને 2ના 1 કોથરો કર્યો, 1 કોથરો કરીને મેં કીધું રાખી દઉં તો એ ઓછો આમ ડૂચા જેવું લાગે, ઓલા 2 કોથરા તો વધારે લાગતું હતું, એટલા માટે થઈને।
બસ તમારા કામકાજ જો ચાલતા જ હતા ત્યાં પછી સારું નાસ્તો લઈને આવ્યા કે હાલો તમારી માટે નાસ્તો લઈ આવ્યો છું, નાસ્તો કરી લ્યો. આજ તમે લોકો કામ કરો છો ને તો તમારે છે ને કે નાસ્તો બાસ્તો બનાવવાની ઝંઝટ નહીં, ગાયોગા કરી લ્યો તો જી અડધી કલાક પોણી કલાક બચી ને તો તમારે કામ બીજું વધારાનું થાય. મેં કીધું સારું હાલો તો તમારે જેવું કોઈ નહીં, બીજું શું. તો આપણે પછી દાળને પકવાનું કરી લીધું નાસ્તો, અને નાસ્તો કરીને પછી પાછા એ જ આપણે લાગી ગયા હજી બધું થોડું થોડું કરીને, કેમ કે એકહારે બધું છે ને નથી થતું. થોડું થોડું કરીને હુરેન છે ને બહુ હેરાન કરવા માંડે છે, એટલે પછી એકારે ઉખેડી લઉં તો પછી બધું થતું નથી. એટલે મેં કીધું હજી રમઝાનને આપણે વાર છે ને ત્યાં સુધીમાં છે ને થોડું થોડું કરવું ને, ભલે ને 2 થી 3 દિવસ લાગે તો એ 2 થી 3 દિવસમાં આપણે કરી લેશું. ચાલો બધાય નાસ્તો કરવા માટે. હવે બધાથી વધારે અને બધાથી મુશ્કેલીનું કામ હોય ને તો જો આ લોકોના રમકડાઓનું રમી રમીને એવા ઉડાડી દે ને પછી આ કેટલો મોટો કોથળો રાખ્યો છે, એમાંથી જેટલા અમને મળતા જાય ને એટલા અંદર નાખતા જાય એમ કરી ને અહીંયા આ જગ્યાએ છે ને કોથળો પડ્યો તો એવા ડૂચા જેવો થતો હતો ને મેં કીધું જવા દે તું ખાલી થોડાક રાખ રમવા માટે. બે બેન ઓમે રમતી નથી પણ લોકોને લેવાના શોખ હજી હમણાં જો ગયા ને અહીંયા તો ત્યાંથી એ લીધા પછી એવા સાચવવા અઘરા થઈ જાય છે. થઈ ગઈ બંધ થઈ એમ અંદર ના રાખ, પેટી અંદર નહીં રહે, તું બા ખાલી મૂકને હું રાખું છું. લાવ જો હવે આ કોથળાની અંદર એ જ વસ્તુ છે ને. આ બધું જવા દેવું છે, આ પર્સ બસ ને કંઈ નથી રાખવા. ચાલો તો બધો ડૂચો ભરી નાખ્યો, ખાલી આટલા રાખ્યા છે. જો આ 2 પેટી રાખી છે એની કિચન સેટની ને અંદર નીચે થોડાક બીજા છે. બસ એક આ ડોલ એ લોકોની રમકડાની જ રાખી છે. હવે તો થાકી ગઈ છું રમકડાથી. જો આટલો કોથરો આ બધાય જવા દીધા છે. ચાલો તો થોડું ઘણું થયું છે, આપણે થોડું ઘણું કર્યું છે ને હવે રાંધવાનું તો છોકરાનું સ્કૂલનું બધું ટાઈમ થાય છે. અને ત્યારબાદ જીજી આ એક બધા એના સ્વેટરને પડ્યા હતા ને એ મેં કીધું ધોવા નાખી દઉં. હું તો બીજા બધા ધોઈને રાખી દીધા છે, એક મેં રાખ્યા હતા. એ હવે ફેરાઈ જાય ને ફેરાઈ શું ધોવાઈ જાય ને તો મુકાઈ જાય, ખોલવું જરૂરી છે. ચાનું યાદ ઉરેન સૂતી રહી ને એટલા માટે થઈ ગયું 11:30 ઉઠી છે. આપણું થોડું ઘણું કામ થઈ ગયું છે. તો અત્યાર સુધીમાં જો આટલું કામ થયું છે. અહીંયાથી આપણે ફ્રીજ અઠાડી નાખ્યું, બધું ડૂચો કાઢી નાખ્યો છે ભંગારનો ને આ ને તે ને. જો અહીંયા આખી ખાલી કરી નાખી છે. હવે અહીંયા આપણે કાંઈ નથી રાખવાનું. અને અહીંયા આ મિક્સચર નહીં તો મને ડેલીમાં યુઝમાં જોઈ છે ને આમાં 2-3 તપીલા છે તો એ તો અહીંયા જ રહેશે. ને ફ્રીજને આપણે લઈ લીધું છે અહીંયા. હા બોલો. અને ત્યારબાદ જો આ કુર્સી અને આ ડ્રેસિંગ એ 2 વસ્તુ કાઢી નાખવાની છે, જગ્યા કરવાની છે ઘરમાંથી. ને હવે બાકીમાં ઉપર આપણે ઝાર ઝપટાઈ કરી લીધું છે. ને હવે આ બધા મસાલાના ડબલાને એ બધા ખાલી કરીને ધોવાના છે. હવે અત્યારે ધોવાય તો ઠીક ને કે સાંજે ધોવાશે. અને બાકી બસ અહીંયાથી આ બધું હટાડ્યું તો અહીંયાથી જો ફ્રીજને હટાડ્યું તો અહીંયા બધું ક્લીન કરવાનું છે. ને આ બોક્સને એક ખાલી ઉપર જવા દેશું. એ બોક્સમાં કામની વસ્તુ છે એટલે એમ કે ડેલીમાં કે કોઈ યુઝ આપણને આવે ને થોડી એવી કંઈક વાયર ને આને તેને આવું બધું છૂટું રાખ્યું છે. અને આ ખાટલીને આપણે અહીંયા જવા દઈશું. આ ખાંચો ખાલી જ રહેવાનો છે. આ ખુરશી અમે વહી જવાની છે હવે તો આ ખાંચામાં રાખી દઈશું. એટલે આપણે ઘર થઈ ગયો ખાલી જો આખું ઘર થઈ જશે પછી ખાલી. ને આ ડોલ છે એની અંદર આપણે રમકડા રાખ્યા છે છોકરાઓના. આસમાનમાં જો વાદળાની લીટી કેમ બની છે, 2 સરાંગ જાણે કહું કે લીટી ના ખેંચી હોય, દેખાય છે. ચાલો કપડાં ધોવાય છે આપણાને. હવે રાંધવાનું, છોકરાઓને સ્કૂલે મોકલ્યા. હવે હું રાંધવા બેસું છું. કપડાં ધોવાશે ને રાંધવાનું એ થશે. એડવાન્સમાં રમઝાન મુબારક. થેન્ક યુ તમને લોકો બધાને રમઝાન મુબારક. ફરજાના બેન સેલ કેટલા દિવસ ખુલ્લું રહેવાનું છે? તો સેલ આખો મહિનો રહેવાનું છે રમઝાન. તમારા ન્યૂ વિડીયોની રોજ રાહ જોઈ છે દીદી, મારું કોમેન્ટમાં નામ લેજો. થેન્ક યુ સો મચ. હું તમાरे वीडियो देखती हूँ, मेरा कमेंट लियो. थैंक यू सो मच. बस ऐसा જ प्यार ने सपोर्ट बनाए रखियो.
પછી આ ભાણવરથી કમેન્ટ છે, મને જરાક સમજાતું નથી, તો તમે શું કહેવા માંગો છો કે સેલ સન્ડેના ખુલ્લું હોય છે કે નહીં એમ? માશાલ્લાહ 5K સૂન ઇન્શાલ્લાહ જરૂર થઈ જશે. વાહ, સરસ બનાવેલું છે ને સારી કામગીરી છે. હા, બહુ સારી કામગીરી છે સેલની. નાઇસ શેરિંગ. ચાલો આજે જ વિઝિટ કર્યો. હા, એકવાર જરૂર બધાય વિઝિટ કરજો. સુપર બ્લોગ. ક્યાં રહ્યો છો? હું પણ જામનગરની છું, રોજી સ્કૂલ પાસે. તો અમે એ બાજુ જ રહી છીએ. આની બેટરી કોઈ દી પૂરી નથી થતી, નથી શું કે નથી કાંઈ એને. હવે અત્યારે આખી ખાટલીના ઠામ ઉડાડ છે. જો હવે એને ખબર પડી ફોન ચાલુ થયો છે એટલે ભાઈ, એક તો ફોન હાથમાં નથી લેવા દેતી આપણને, કાંઈ એડિટિંગ કરવા નહીં કે વિડીયો ઉતારવા નહીં. ચાલો તો હવે મળીએ આપણે કાલે બીજા નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું, અને આવો દેકારો થોડોક તમે સેન્ડ કરો. બીજું શું, ચા બધી જ સ્વેટર ધોઈને રાખ્યા છે, હવે સવારે પલંગમાં મૂકી દેશું આપણે. હવે આવતા વરસ કામ આવશે ત્યારે કાઢશું. આ બધાય ધોઈને રાખ્યા છે. હુરુ ટાટા બાય બાય કરો. ટાટા કરો, એમ કર દે. ટાટા કર દે, એમ કર દે. ટાટા આવજો, એમ કર દે. આવજો. અહીંયાથી જ દેખાતી, હું નહીં દે. એમ કર દે. ટાટા આવજો કે દે. આવજો ટાટા આવજો. હલો, એ આવજો કહી દીધું હો બધાને. હલો કહી દે. આનો ટાટા ઉમ્મા કર દે બધું કો. હાલો આવજો કે દે. આવજો.